गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 10 सामाजिक विज्ञानना आगला विडियो लेक्चरनी अंदर आपणे वात करी हती कृषिमां टेक्नोलॉजिकल सुधारा अने संस्थाकीय सुधारा। आ टेक्नोलॉजीना सुधारा अने संस्थागत सुधारा शाना कारणे तो कि देशनी भारत एक खेती प्रधान देश छे अने खेत पेदाशना उत्पादनमां एनी जे उपज थाय छे, जे उत्पादन थाय छे एमां वधारो लाववा माटे सरकारे योजना घड़ी हती। आगळ आपणे आजे नवो टॉपिक जोईशुं हरियाळी क्रांति। तो हरियाळी क्रांति एटले शुं? 2 मार्क्सनो सवाल पूछाय छे कि हरियाळी क्रांति तो एनी व्याख्या जणाववानी छे। जोईए हरियाळी क्रांति एटले शुं? तो एवुं कहे छे कि बियारणनी सुधारेली जात। हरियाळी क्रांति एटले बियारणनी सुधारेली जात, रासायणिक खातरनो वधु उपयोग, खेडूतनो प्रचंड पुरुषार्थ, वीज वितरणनी व्यवस्था, सिंचाईनी सुविधा वगैरे परिबळोथी कृषि क्षेत्र उत्पादनमां जे वधारो थयो छे तेने हरियाळी क्रांति कहे छे। पहेલું શું કહે છે? બિયારણની સુધારેલી જાત। તો કે એવું બિયારણ વિકસાવવામાં આવ્યું કે જેનાથી ઉત્પાદન વધુ થાય છે। આગળ એવું કહે છે કે ઉત્પાદન વધારવા માટે પાકની વૃદ્ધિ અને વિકાસ થાય તેના માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો, કયા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે કે જેનાથી ખેડૂત ઉત્પાદનમાં વધારો કરી શકે। તો ખાતરનો ઉપયોગ, ખેડૂતનો પ્રચંડ પુરુષાર્થ, ભારતના જે ખેડૂતો છે એણે જે કંઈ ખેતી કરી છે, એણે જે કંઈ વાવણી કરી છે પાકની, એ વાવણી માટે એવું કહે છે કે પ્રચંડ પુરુષાર્થ મહેનત કરતો હતો। વીજ વિતરણની વ્યવસ્થા, તો એવું કહે છે કે ખેતરોમાં પાણી ખેંચવાના પંપ સેટ ચલાવવા માટે વીજળીની જરૂર પડે છે। તો એ વીજળીની વ્યવસ્થા, વિતરણ એને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થયું, એમાં વધારો થયો, ખેતરો સુધી વીજળી પહોંચાડવામાં આવી। આ ઉપરાંત એવું કહે છે કે જે ખેતરોમાં પંપ સેટ, કૂવા, મોટર દ્વારા પાણીની સુવિધા ન હતી તો એવા વિસ્તારોની અંદર નહેર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું, એટલે કે સિંચાઈની 12 માસ સુવિધા પ્રાપ્ત થઈ, જેના કારણે કૃષિ ક્ષેત્રે ખેતીના ઉત્પાદનમાં જે વધારો થયો છે તેને હરિયાળી ક્રાંતિ કહે છે। 1960નું વર્ષ એવું હતું કે જે સમયે ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવા છતાં ભારતની અંદર અનાજનો એવું કહે છે કે અછત હતી। ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવા છતાં અનાજની અછત હતી અને જેના કારણે આ માંગને પહોંચી વળવા, આ અછતને પૂરી કરવા માટે ભારત દેશ એ અનાજની આયાત કરતું હતું। હવે અનાજની આયાત કરે એટલે એ અનાજની કિંમત વધી જાય, જે ગરીબ વર્ગના લોકોને પોસાઈ શકે તેમ ન હતી, જે આપણા દેશ માટે એક શરમજનક બાબત હતી કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવા છતાં એ અનાજ ક્ષેત્રે પરાવલંબી હતો, અનાજની આયાત કરવી પડતી હતી અને તેના પરિણામ સ્વરૂપે ભારતની સરકારે વિચાર કર્યો અને ખેડૂતોને સુધારેલું બિયારણ, રાસાયણિક ખાતર, આ ઉપરાંત ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણ વ્યવસ્થા, સિંચાઈની સુવિધાના ઉપયોગ વડે એના પરિબળોથી ખેતી ક્ષેત્રે જે ઉત્પાદનમાં વધારો થયો છે જેને હરિયાળી ક્રાંતિ કહે છે। આ હરિયાળી ક્રાંતિ થવાને પરિણામે અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે। જે ભારત દેશ 1960ની અંદર પરાવલંબી હતો, અનાજની આયાત કરવી પડતી હતી, એ જ ભારત દેશ આજે આ હરિયાળી ક્રાંતિ અપનાવ્યા પછી સ્વાવલંબી બન્યો છે। જોઈએ આગળ તેનો મુખ્ય ઉદ્દેશ, તો કે શેનો મુખ્ય ઉદ્દેશ? હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉપજમાં વધારો, એટલે કે ખેડૂતે જે કંઈ ખેતરમાં વાવણી કરી છે, જે કંઈ અનાજનું ભારતમાં ઉત્પાદન થાય છે એ કૃષિ ઉપજમાં શું કરવાનો છે? સતત વધારો કરવાનો છે। અનાજ અહીં એટલે કે રોકડિયા પાક, ધાન્ય પાક, તેલીબિયા, ચા, કોફી, પીણા, ઔષધિઓ, શાકભાજી, એની જે કંઈ ઉપજ થાય છે, એનું જે કંઈ ઉત્પાદન થાય છે
એ ઉત્પાદનમાં વધારો કરવાનો મુખ્ય લક્ષ્યાંક હતો હરિયાળી ક્રાંતિનો. કે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે કૃષિ ઉપજમાં વધારો કરવો, એના ઉત્પાદનમાં વધારો કરવો. આગળ કહે છે ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર કે છોડનો વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય, ઝડપથી ઉત્પાદન સારું થાય, વધારે પ્રમાણમાં થાય, તેના માટે રાસાયણિક ખાતર, પાકને જંતુથી કીટકોથી બચાવવા માટે જંતુનાશક દવા, કીટકનાશક દવા એનો ઉપયોગ કરવો. જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં ન આવે તો કીટકો એ પાકને નુકસાન પહોંચાડે. નુકસાન પહોંચાડતા એવું કહે છે કે ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય છે. જેને પરિણામે ખેડૂતોને એવું કહે છે કે સારું ઉત્પાદન થાય તેના માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા, એટલે કે સમજાવવામાં આવ્યા. જેનાથી કૃષિ ઉપજમાં શું થયો? વધારો થયો. ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી શું ફાયદો થશે? જંતુનાશક દવા, કીટકનાશક દવાનો ઉપયોગ કરવાથી શું ફાયદો થશે? તે ખેડૂતોને સમજાવવામાં આવ્યા. સમજાવ્યા બાદ ખેડૂતોએ એ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો, જેનાથી કૃષિ ક્ષેત્રે કૃષિ પેદાશના ઉત્પાદનમાં વધારો થયો. અને ભારત દેશે જે લક્ષ્યાંક રાખ્યો હતો કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે, એટલે ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી હોવું જોઈએ, તો એનો જે લક્ષ્યાંક હતો તે લક્ષ્યાંક ભારત દેશ હાંસલ કરી શક્યો. આગળ જોઈએ, હરિયાળી ક્રાંતિ અપનાવ્યા બાદ ભારતની અંદર ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં વિક્રમજનક વધારો થયો. શું કહે છે કે ઘઉં અને ડાંગર આ જે બે પાક છે તેના ઉત્પાદનમાં ઘણો વધારો થયો. વિક્રમજનક એટલે કે એનું જે ઉત્પાદન થયું તેમાં ઘણો વધારો થયો. ત્યાર પછી કહે છે પહેલા ખાદ્ય અનાજની અછત હતી, એટલે કે 1960ની વાત કરીએ તો ભારત દેશની અંદર ખાદ્ય અનાજ જે ખોરાક માટે ઉપયોગી અનાજ છે એ અનાજની પણ ભારતમાં અછત હતી. એ અનાજ પણ વિદેશોમાંથી ભારતની અંદર એની આયાત થતી હતી. એ અનાજ આજે પર્યાપ્ત માત્રામાં ભંડાર છે, એટલે કે ભારત દેશે અનાજની આયાત કરવી પડતી નથી. હવે ભારત દેશ એની જેટલી વસ્તી છે, વસ્તીના પ્રમાણમાં લોકોની જેટલી માંગ છે અનાજની, એ માંગને પહોંચી વળે તેટલું અનાજનું એ ઉત્પાદન કરે છે. આગળ કહે છે એક સમયે ભારતમાં દુષ્કાળને કારણે અનુભવાતો પ્રકોપ હતો. શું કહે છે કે એક સમય એવો હતો કે જ્યારે ભારતની અંદર વરસાદ ન પડવાને કારણે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થતી હતી. લોકો ભૂખમરાનો ભોગ બનતા હતા, ભૂખને કારણે મૃત્યુ પામતા હતા, અનાજની એટલી અછત હતી, કારણ કે વરસાદ ન પડતો હતો, જેના કારણે પાક નિષ્ફળ જતો હતો. પરંતુ એવું કહે છે કે હરિયાળી ક્રાંતિ આવ્યા બાદ સિંચાઈની સુવિધા, રાસાયણિક ખાતર, સુધારેલું બિયારણ વગેરેના ઉપયોગના કારણે અને આજે અનાજનું ઉત્પાદન વધ્યું છે, જેના કારણે દુષ્કાળ કે ઓછું ઉત્પાદન થાય તો એ સમયે ભારત આવી પરિસ્થિતિનો સામનો કરી શકે છે. જોઈએ આગળ તો કે હરિયાળી ક્રાંતિ પછી તેની અસર જોવા મળી નથી. તો કે ભારત દેશની અંદર જ્યારથી ખેતી ક્ષેત્રે જે ક્રાંતિ આવી છે, એ ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવ્યા પછી ભારતની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિનો ભારતે સામનો પણ નથી કર્યો અને લોકો ભૂખમરાનો ભોગ પણ બન્યા નથી. આગળ કહે છે અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ અછતની પરિસ્થિતિના સરળતાથી સામનો કરી શકાય છે. શું કહે છે કે જે ઉત્પાદન થાય છે અનાજનું, એ બધા જ ઉત્પાદન થયેલું અનાજનો વપરાશ થતો નથી. એમાંનું કેટલુંક અનાજ એવું છે કે જેનો સંગ્રહ કરવામાં આવે છે ગોદામોની અંદર. તો આ સંગ્રહેલો અનાજનો સંગ્રહ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તે કે દેશ કોઈ એવી આપત્તિમાં આવી પડે કે જે સમયે લોકોને અનાજની જરૂરિયાત પૂરી કરી શકાય. હાલની અંદર ચાલી રહેલી મહામારી, બરાબર, જેના કારણે 2 મહિના જેટલું લોકડાઉન રહ્યું, તો એ સમયે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે એપીએલ અને બીપીએલ તમામ વર્ગના લોકોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવશે. આ અનાજ ક્યાંથી આવ્યું?
તો કે ઉત્પાદન થયેલું અનાજ હતું તેનો સંગ્રહ કરવામાં આવેલો હતો અને જો દેશમાં કોઈક આવી મહામારી આવી પડે, દુષ્કાળ કે ઓછું ઉત્પાદન થાય, તો એવા સમયે લોકો સુધી અનાજ પહોંચાડી શકાય, એ અનાજની જે માંગ છે એને પૂરી કરી શકાય અને ભૂખમરાથી લોકોને બચાવી શકાય, તેના માટે અનાજનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી બન્યો છે. તો કે એવું કહે છે કે અનાજનો બફર સ્ટોક, વધારે સ્ટોક કરવામાં આવ્યો, એનો સંગ્રહ કરવામાં આવ્યો કે જેના કારણે જો દેશમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય, વરસાદ ન પડે, ક્યાં ઓછો પડે, તો એવી પરિસ્થિતિમાં જો અનાજની અછત ન સર્જાય તેના માટે ભારતની અંદર એવું કહે છે કે અનાજનો બફર સ્ટોકનો સંગ્રહ કરવામાં આવે છે. આજે વાત કરીએ તો અન્ન ક્ષેત્રે ભારત દેશ એ સ્વાવલંબી બન્યું છે. શું કહે છે? અનાજ ક્ષેત્રે ભારત દેશ સ્વાવલંબી બન્યું છે. 1960ની અંદર ભારત દેશ એ અનાજ ક્ષેત્રે પરાવલંબી હતું. કારણ શું હતી? તો કે વસ્તી વધુ હતું અને એની તુલનામાં 1947માં ભારત દેશ આઝાદ થયો એ સમય એવો હતો કે અંગ્રેજો ભારતની અંદર શાસન કર્યું અને ભારતના વેપાર ઉદ્યોગ ધંધા, ખેતી ઉદ્યોગ બધું જ પડી ભાંગ્યું હતું. હવે એ સમય એવો હતો કે ધીરે ધીરે ખેતીનો વિકાસ તો થતો હતો, પરંતુ વિકાસ થવાની જે ઝડપ હતી એ ખૂબ જ ઓછી હતી, જેના કારણે ઉત્પાદન તો થતું હતું પરંતુ કેવું થતું હતું? ઓછું. એટલે ભારત દેશે વસ્તીના પ્રમાણમાં માંગને પહોંચી વળવા માટે વિદેશોમાંથી અનાજની આયાત કરવી પડતી હતી. પરંતુ હરિયાળી ક્રાંતિ અપનાવ્યા બાદ, હરિયાળી ક્રાંતિ આવ્યા બાદ ભારત દેશ અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે, એટલે કે આયાત કરવી પડતી નથી. આગળ કહે છે ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન. જોઈએ પહેલું, તે દેશના લગભગ અડધા ભાગના લોકોને રોજગારી પૂરી પાડે છે. તે એટલે કોણ? તો કે ખેતી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશ હોવાને કારણે મોટા ભાગનો 60% વર્ગ એવો છે કે જે ખેતી સાથે જોડાયેલો છે, કે જેને ખેતીમાંથી, પ્રાથમિક ક્ષેત્રની આપણે વાત કરેલી 15મા પાઠની અંદર કે ખેતી, 60% લોકો ખેતી અને તેની સાથેનો અન્ય વ્યવસાય જેમ કે પશુપાલન, મરઘા બટકા ઉછેર, જંગલ સંવર્ધન, મધમાખી વગેરે જેવા કામો કરીને તેમાંથી આવક મેળવે છે. એટલે અહીંયા એવું કહે છે કે ભારતની જે કુલ વસ્તી છે તેમાંથી અડધી વસ્તી એવી છે કે જે લોકો રોજગારી મેળવવા માટે કૃષિ ક્ષેત્ર સાથે, ખેતી સાથે જોડાયેલા છે. તો અડધા ભાગના લોકોને એ રોજગારી આપે છે, આવક આપે છે. આગળ જોઈએ, કુલ ઘરેલું પેદાશ એટલે કે દેશની સરહદની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય છે, દેશની સરહદની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેને કહેવાય કુલ ઘરેલું પેદાશ, જીડીપી, ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તેનો હિસ્સો ભારતમાં કેટલા ટકા છે? 17% છે. 17% હિસ્સો એ ખેતી ક્ષેત્રનો છે કે જેમાંથી ભારત દેશની અંદર જ ખેત પેદાશની જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આગળ જોઈએ ભારતની મુખ્ય કૃષિ પેદાશો, કે ભારતમાં ખેતી ક્ષેત્રમાંથી કઈ કઈ પેદાશોનું ઉત્પાદન થાય છે. તો કહે છે ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા વગેરે એ મુખ્ય કૃષિ પેદાશો છે અને આ જ કૃષિ પેદાશોની ભારત દેશ એ નિકાસ પણ કરે છે અને નિકાસ કરીને એમાંથી વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી આવક પણ મેળવે છે. કારણ શું છે? તો કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે, જેવી કે મુખ્ય કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ અને બટાટા, જેની ભારત દેશ શું કરે છે? તો કે ઉત્પાદન કરે છે અને ઉત્પાદન થયેલો માલ એ વિદેશોમાં વેચે પણ છે, વિદેશોના બજારમાં એ વેચાય પણ છે, જેનાથી ભારતને વિદેશી આવક પ્રાપ્ત થાય છે. એટલે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં શું થાય છે? તો કે વધારો થાય છે. શાના કારણે? તો કે નિકાસને કારણે.
આયાત અને નિકાસ, જો આયાત વધે તો દેશને દેવું થાય, કારણ કે વિદેશી આવક મળતી નથી પણ વિદેશને પૈસા નાણાં આપવા પડે છે, વસ્તુ મંગાવીએ છીએ એટલે. પરંતુ અહીંયા શું થાય છે તો કે નિકાસ થાય છે, એટલે ભારત દેશને વિદેશી આવક પ્રાપ્ત થાય છે, જેનાથી ભારતની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે. આગળ કહે છે ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો બીજો ક્રમ છે. શું કહે છે કે ખેત પેદાશના ઉત્પાદનમાં જે ખેતીમાંથી ઉત્પાદન થાય છે, ઉપજ થાય છે, એ ઉપજની અંદર સમગ્ર વિશ્વમાં ભારતનો ક્રમ કયો છે તો કે બીજો ક્રમ છે. આખા વિશ્વમાં ખેતીમાંથી ઉત્પાદન થતી ખેત પેદાશમાં ભારતનો બીજો ક્રમ છે. આગળ જ કહે છે સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે બનાવવા માટે કાચો માલ પણ ખેતી દ્વારા જ ઉદ્યોગોને પૂરો પાડવામાં આવે છે. બરાબર. કપાસ જેમાંથી શું બને છે? સુતરાઉ કાપડ. ખાંડ તો શેરડી જેમાંથી ખાંડ, ખાંડસરી, ગોળ વગેરે જેવું બને છે. આ ઉપરાંત કાગળ તો વૃક્ષોની અંદર પોચું જે લાકડું છે તેના માવામાંથી કાગળ બનાવવામાં આવે છે. તેલીબિયા, તેલ, મગફળી, તલ, સરસવ, એરંડો વગેરેમાંથી શું બને છે? તેલ બને છે. એ જે આ કાચો માલ એ પણ આ વસ્તુઓ સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ઉદ્યોગોને કાચો માલ પણ ખેતીમાંથી જ, કૃષિમાંથી જ પ્રાપ્ત થાય છે, કૃષિ દ્વારા જ મળે છે. આગળ જોઈએ, આ ઉપરાંત કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. બરાબર. ખોરાક માટે આપણે દરેકે શાની ઉપર આધાર રાખવો પડે તો કે ખેતી ઉપર. ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીમાંથી ઉત્પાદન, વધુ ઉપજ સારા પ્રમાણમાં થાય છે, જેના કારણે એવું કે છે ભારતના લોકોને આ ખેતી એ ખોરાક પણ પૂરો પાડે છે. આપણા બધાની ખોરાકની જરૂરિયાત ખેતી દ્વારા જ પૂરી થાય છે. આગળ જોઈએ અનાજ સંરક્ષણ. અનાજ સંરક્ષણ એટલે શું તો કે અનાજની જાળવણી કરવી, એનું જતન કરવું, એનું રક્ષણ કરવું જોઈએ. દરેક દેશ માટે અનાજ સંરક્ષણ જરૂરી છે. ભારત જ નહીં પણ કોઈ પણ દેશ હોય વિશ્વનો, દરેક દેશ માટે અનાજની જાળવણી કરવી, એનું રક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે. જો અનાજની માંગ વધતા અનાજની મોટા પાયે આયાત કરવી પડે તો તે દેશ માટે રાજકીય સ્વતંત્રતા જોખમાય છે. શું કહે છે કે અનાજની માંગ વધારે છે પરંતુ દેશની અંદર અનાજનું ઉત્પાદન ઓછું થાય છે, તો એ સમયે માંગને પહોંચી વળવા માટે શું કરવું પડે છે તો કે વિદેશમાંથી મોટા પાયે અનાજની આયાત કરવી પડે છે, અને આયાત કરવી એ કોઈ પણ દેશની સ્વતંત્રતાને જોખમે છે. આગળ કહે છે હરિયાળી ક્રાંતિથી ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. શું કહે છે કે હરિયાળી ક્રાંતિ અપનાવ્યા બાદ, હરિયાળી ક્રાંતિ આવવાને કારણે સુધારેલું બિયારણ, રાસાયણિક ખાતર, વીજ વ્યવસ્થા, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ વગેરેને કારણે અનાજ ક્ષેત્રે એવું કહે છે કે કૃષિ પેદાશના ઉત્પાદનમાં સતત વધારો થયો છે, જેના કારણે ભારત દેશ એ અન્ન ક્ષેત્રે, અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. અનાજ ઉત્પાદનમાં વધારો થયો પણ દેશની વસ્તી પણ શું થાય છે? વધી છે. હરિયાળી ક્રાંતિ અપનાવ્યા બાદ અનાજના ઉત્પાદનમાં તો સતત વધારો થયો, પણ આપણે જોઈએ છીએ કે ભારતની વસ્તી પણ દિન પ્રતિદિન વધતી જાય છે. વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને એવું કહેવાય છે કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન અને ત્યાર પછી બીજા ક્રમે આવે છે ભારત. જેમ વસ્તી વધે છે એમ અનાજની માંગમાં પણ સતત વધારો થશે. એક એક્ઝામ્પલ જોઈએ તો આપણા જ ઘરની આપણે વાત કરીએ કે ઘરની અંદર 5 મેમ્બર રહેતા છે, 5 મેમ્બર રહીએ છીએ, તો અનાજ અને એ જ 5 મેમ્બરમાંથી આપણે 10 મેમ્બર થઈ જઈએ છીએ તો બધી જ વસ્તુની જરૂરિયાત કેવી થશે? વધશે. અનાજની 1 મહિનાના 5 કિલો ચોખા લાવતા હતા, 5 મેમ્બર હતા, તો એની જ જગ્યાએ 10 વ્યક્તિ થશે તો 10 કિલો, 15 કિલો
ચોખા લાવવા પડે। તો આવી જ રીતે અહીંયા તો આપણે તો એક કુટુંબની વાત કરી કે કુટુંબની અંદર સભ્યની સંખ્યામાં વધારો થાય તો એની માંગમાં પણ વધારો થાય છે। તો અહીંયા તો સમગ્ર દેશ એવું કહે છે કે ભારતની વસ્તી સતત વધતી જાય છે। હરિયાળી ક્રાંતિ અપનાવ્યા બાદ અનાજના ઉત્પાદનમાં તો વધારો થયો જ, પણ સાથે સાથે ભારત દેશની વસ્તી પણ વધતી જાય છે, જે એક સમસ્યા છે। કારણ કે વસ્તી વધવાને કારણે ગરીબી, બેરોજગારી વગેરે જેવી સમસ્યાનો જન્મ થાય છે। એટલે એવું કહે છે ઉત્પાદનમાં વધારો થયો પણ સાથે સાથે ભારતની વસ્તી પણ વધતી જાય છે। આગળ જોઈએ 1951માં દેશની આશરે વસ્તી હતી 36 કરોડ ને 10 લાખ। 1951માં ભારતની વસ્તી હતી 1951માં ભારતની વસ્તી 36 કરોડ ને 10 લાખ હતી। પરંતુ જેમ જેમ સમય વધતો ગયો એમ આ વસ્તીમાં પણ સતત વધારો થતો ગયો અને આજના હાલના યુગ પ્રમાણે એવું કહે છે કે આજના સમયની અંદર આશરે ભારતની વસ્તી 136 કરોડ જેટલી છે। એટલે આ વસ્તીમાં સતત વધારો થતો જાય છે। એક સમય એવો હતો કે 36 કરોડ ને 10 લાખ વસ્તી હતી, એની જગ્યાએ 136 કરોડની વસ્તી। એટલે જેમ વસ્તી વધે છે એમ અનાજની માંગ પણ કેવી થતી જાય છે? વધતી જાય છે। આગળ કહે છે તેથી અનાજની માંગમાં પણ શું થાય છે? વધારો થાય છે। વસ્તી વધે છે તેની સાથે સાથે અનાજની માંગમાં પણ વધારો થાય છે। આગળ જોઈએ છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદનમાં સતત વધારો થયો છે। તો કે હરિયાળી ક્રાંતિ અપનાવ્યા બાદ છેલ્લા 5 વર્ષની અંદર આપણે જોઈએ તો અનાજ ક્ષેત્રે ભારત સ્વાવલંબી બન્યું છે। અનાજના ઉત્પાદનમાં સતત વધારો થતો જાય છે। આગળ 1950-51માં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું। કઈ સાલ છે? તો કે 1950-51ની અંદર ભારતમાંથી કૃષિ પેદાશ અનાજનું ઉત્પાદન કેટલું થયું હતું? 51 કરોડ ટન। 1950-51માં અનાજનું ઉત્પાદન 51 કરોડ હતું, જે 2013 અને 14ની અંદર 265.4 કરોડ ટન ઉત્પાદન થયું છે। એટલે 1951ની તુલનામાં 1950-51ની તુલનામાં 2013 અને 14ની અંદર અનાજના ઉત્પાદનમાં ઘણો સતત વધારો થયો છે। કારણ કે 50-51ની અંદર 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું અને 2013 અને 14ની અંદર 265.4 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું। આમ એવું કહે છે કે અનાજની જે ઉત્પાદન છે એમાં પણ સતત વધારો થતો ગયો છે। આગળ કહે છે જેનાથી દેશના લોકોની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે। શું કહે છે કે આ અનાજમાં જે વધારો થયો અનાજના ઉત્પાદનમાં, જેના કારણે ભારત દેશની વસ્તી વધે છે, એ વસ્તી વધતા સાથે લોકોની જે ન્યૂનતમ મહત્વની ખોરાકની જે જરૂરિયાત છે, ખોરાક, અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ પ્રાથમિક જરૂરિયાત છે। તો આ ખોરાકની જે અગત્યની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરતા પ્રમાણમાં સંતોષી શકાય છે। આગળ કહે છે આ ભંડાર ટકાવી અને વધારવો આવશ્યક છે। શું કહે છે કે અનાજનું જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં વધારો કરવો અને ઉત્પાદનમાં સતત વધારો કરી એનો સંગ્રહ કરી એને ટકાવી રાખવું, એને જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે। દુષ્કાળ કે ઓછા ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે। જે વર્ષે એવું કહે છે દુષ્કાળ પડે છે, ક્યાં પછી ઓછું ઉત્પાદન થાય છે, વરસાદ ઓછો પડવાને કારણે સિંચાઈની સુવિધા ન મળે, તો એવા સમયે એવું કહે છે કે ઉત્પાદન ઓછું થાય તો આ જે વધારાનું અનાજ હતું જેનો આપણે સંગ્રહ કર્યો હતો એ અનાજ દ્વારા અનાજની જે તંગી છે તેને નિવારી શકાય છે। જે અછત છે તે અછતને દૂર કરી શકાય છે। આગળ કહે છે ગોદામના સંગ્રહના અનાજનો વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી કરવી જોઈએ। ગોદામોની અંદર જે અનાજનો સંગ્રહ કરેલો છે
સમયાંતરે એ અનાજની ચકાસણી કરવી જોઈએ કે એ સડી નથી ગયું, એ બગડી નથી ગયું, બરાબર. જો અનાજનો સંગ્રહ કરવામાં આવે પણ એની જાળવણી કરવામાં ન આવે તો એ અનાજની અંદર જીવજંતુઓને કારણે એને નુકસાન પહોંચાડે, એ સડી જાય છે. પછી એ સડી ગયા બાદ ઉપયોગમાં આવતું નથી. જેના લીધે એવું કહે છે કે જે અનાજનો સંગ્રહ ગોદામમાં કરેલો છે એ જે સંગ્રહેલું અનાજ છે તેનું સમયાંતરે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી એને લાંબો સમય સુધી જાળવી રખાય, એને સાચવી રખાય. આગળ કે જે હજારો ગરીબ કુટુંબને વિનામૂલ્યે અનાજ પૂરું પડાય છે. આ જે અનાજનું ઉત્પાદન થાય છે જેના દ્વારા રેશન કાર્ડની દુકાનેથી જાહેર વિતરણ વ્યવસ્થાની રાહત દરની દુકાનેથી 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા દ્વારા એવું કહે છે કે હજારો કુટુંબો એવા છે કે જેને દર મહિને વિનામૂલ્યે કોઈ પણ જાતના ખર્ચ વિના અનાજ પૂરું પાડવામાં આવે છે. હાલની અંદર પણ નવેમ્બર સુધી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે નવેમ્બર મહિના સુધી દરેકને વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે. તો શાના કારણે આ જાહેરાત થઈ ગઈ? તો આગળના વર્ષોમાં જે અનાજનું ઉત્પાદન થયું હતું એ અનાજનો સંગ્રહ કરેલો હતો. જે સંગ્રહેલો અનાજ આજે જે દેશની અંદર મહામારી આવી પડી છે તો એવા સમયે લોકોને અનાજની જરૂરિયાત પૂરી કરી શકાય તેના માટે ઉપયોગી નીવડે છે. તો કે ભારતની અંદર હજારો ગરીબ કુટુંબ એવા છે કે જેને દર મહિને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવે છે. આગળ કે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબ સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી એ એક સારી શરૂઆત છે. શું કહે છે? ખાદ્ય સુરક્ષા કાયદો. આ એક કાયદો છે ખાદ્ય સુરક્ષા. જે કાયદા મુજબ જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે, જે પૂરતા પ્રમાણમાં 2 સમય માટેનું ભોજન પણ મેળવી શકતા નથી, જેની આવક ખૂબ જ ઓછી છે, બરાબર, જે પોતાની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં સંતોષી શકતા નથી, પ્રાથમિક જરૂરિયાત, જેની પાસે રહેવા માટે યોગ્ય ઘર નથી, બાળકોએ નાની ઉંમરમાં જ બાળમજૂરીનો ભોગ બનવું પડે છે, તો એવા કુટુંબને એવું કહે છે કે ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. રાહત દરની દુકાનેથી 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, આ ઉપરાંત તેલ, કેરોસીન અને ખાંડ જેવી વસ્તુઓ આપવામાં આવે છે કે જેનાથી એની જરૂરિયાતને પૂરી કરી શકાય. તો સરકારે આ જે યોજના શરૂ કરી છે એ દેશ માટે એક સારી શરૂઆત છે કે જેનાથી ભારતની અંદર લાખો કુટુંબ એવા છે કે જેને રહેવા માટે જેની પાસે ઘર નથી, ખાવા માટે પૂરતા 2 સમય ભોજન પણ પૂરતું મળતું નથી, તો એવા કુટુંબોની ખોરાક તરીકેની જરૂરિયાત પૂરી કરી શકાય છે. તો આગળનો ટોપિક જોઈએ, ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. વૈશ્વિકીકરણ એટલે શું? તો કે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, એક દેશ બીજા દેશ સાથે સરળતાથી વ્યાપાર કરી શકે તેને વૈશ્વિકીકરણ કહે છે. ભારત દેશ એ વિશ્વના દેશો સાથે સરળતાથી વ્યાપાર કરી શકે, આયાત નિકાસ કરી શકે, તો ભારતની ચીજવસ્તુઓ વિશ્વના બજારમાં વેચાય અને વિશ્વની જુદી જુદી ચીજવસ્તુઓ ભારતના બજારમાં વેચાય, એને વૈશ્વિકીકરણ કહે છે. આગળ જોઈએ તો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. ભારતનો ખેડૂત ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચી વધુ નફો મેળવી શકે તે ઉદ્દેશ્યથી વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી. શું કહે છે કે ભારતનો જે ખેડૂત છે એ ભારતનો ખેડૂત એણે જે કંઈ વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન કરેલી વસ્તુ ખેત પેદાશ એને એ ખેત પેદાશ વેચીને એને વધારેમાં વધારે નફો મળે, વધુ આવક મળે, વધુ નફો મળે તે ઉદ્દેશ્યથી વિશ્વના બજારમાં એવું કહે છે કે વધુ નફો મેળવવા માટે એને વેચવા મૂકવામાં આવ્યા. એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? વૈશ્વિકીકરણ, ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણ અપનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે ભારતના ખેડૂતે જે ખેત પેદાશનું ઉત્પાદન કર્યું છે
એ વેચીને, એ વિશ્વના બજારમાં વેચીને એમાંથી એને વધારે ને વધારે નફો મળે તે ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણ અપનાવવામાં આવ્યું. આગળ જોઈએ, આયાત અને નિકાસ પ્રક્રિયા સરળ કરાઈ. શું કહે છે કે વૈશ્વિકીકરણ અપનાવ્યા બાદ ખેતી ક્ષેત્રે આયાત અને નિકાસ, આયાત અને નિકાસ માટેની જે પરવાના પદ્ધતિ હતી, જે કાયદાઓ હતા, તેને સરળ બનાવવામાં આવ્યા અને વિશ્વનો કોઈ પણ દેશ એક દેશમાંથી બીજા દેશમાં આયાત અને નિકાસ સરળ રીતે કરી શકે તે મુજબના પગલાં ભરવામાં આવ્યા. આગળ કહે છે ગુજરાતમાંથી મરચા, તેલ, કપાસ ચીનના બજારમાં. શું કહે છે કે ગુજરાત રાજ્યની અંદરથી મરચા, તેલ, કપાસ એ કયો દેશ? તો કે ચીન દેશના બજારમાં વેચાય છે. જ્યારે વિશ્વના જુદી જુદી જાતના ફળો એ ભારતના બજારમાં હાલમાં મળતા થયા છે, વેચાય છે અને જે ખરીદીએ પણ છીએ. તો શું કહે છે કે આ આયાત અને નિકાસ છે. ગુજરાતમાંથી મરચા, તેલ, કપાસ એ ચીનમાં બજારમાં વેચાય છે તો એ નિકાસ કરેલી છે. જ્યારે ભારતની અંદરથી વિશ્વના ઘણા બધા વિવિધ જાતના ફળો ભારતના બજારમાં વેચાય છે તો એ શું છે? આયાત છે. એટલે કે આયાત અને નિકાસ કેવી બની? સરળ બની. આગળ કહે છે બહુરાષ્ટ્રીય કંપની દ્વારા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણ આવ્યા. શું કહે છે કે હરિયાળી ક્રાંતિ વૈશ્વિકીકરણ અપનાવવાને કારણે વિશ્વની કેટલીક મોટી ઉદ્યોગો, કંપનીઓ બહુરાષ્ટ્રીય ઘણા બધા દેશોની અંદર, બહુરાષ્ટ્રીય ઘણા બધા રાષ્ટ્રોની અંદર આ કંપનીઓ એ મોંઘા ભાવના બિયારણો જેમ કે જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણ મળતા થયા, વેચાતા થયા, જેના કારણે અનાજના ઉત્પાદનમાં વધારો થયો. આગળ કહે છે કે આ જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણને કારણે મકાઈ અને કપાસના ઉત્પાદનમાં શું થયો? વધારો. શાના ઉત્પાદનમાં વધારો થયો? તો મકાઈ અને કપાસના ઉત્પાદનમાં વધારો થયો. સાથે વૈશ્વિકીકરણ અપનાવવાને કારણે મકાઈ અને કપાસના ઉત્પાદનમાં વધારો થયો, જેની ભારતમાંથી નિકાસ થાય છે. આગળ, આયાત સરળ બનતા ઘર આંગણે આપણે કૃષિ પેદાશ સ્પર્ધાનો સામનો કરવો પડશે. શું કહે છે કે આયાત કેવી બનાવવામાં આવી? સરળ. વૈશ્વિકીકરણ અપનાવવાને કારણે આયાત અને નિકાસ સરળ બની, જેના કારણે એવું કહે છે કે ઘર આંગણે આપણા દેશમાં જે કૃષિ પેદાશોનું ઉત્પાદન થાય છે એ ખેડૂતે, આપણા દેશના ખેડૂતોએ વિશ્વના ખેડૂતો સાથે હરીફાઈમાં આવવું પડ્યું, સ્પર્ધામાં ઉતરવું પડ્યું. જે વસ્તુનું ઉત્પાદન વધારે હોય, ગુણવત્તા સારી હોય, લોકો એ વસ્તુ ખરીદવાનો પ્રયત્ન કરશે. એટલે ભારતના ખેડૂતોએ એવું કહે છે કે બીજા દેશોના ખેડૂતો સાથે ઘર આંગણે જ પોતાના જ દેશની અંદર સ્પર્ધામાં ઉતરવું પડ્યું. આગળ, વિશ્વ બજાર પ્રાપ્ત થતાં પેટન્ટ રજિસ્ટરની જરૂર ઊભી થઈ. વિશ્વ બજાર, વિશ્વના દેશો એકબીજા દેશ સાથે સરળતાથી આયાત અને નિકાસ કરી શકે છે, વ્યાપાર કરી શકે છે, જેના કારણે ગુણવત્તાવાળી વસ્તુ મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે પેટન્ટ રજિસ્ટર, બરાબર, પેટન્ટ જે દેશની ખેત પેદાશની ગુણવત્તા સારી હોય તેને પેટન્ટ નામનું રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી, પેટન્ટના નામથી એની શું કરવામાં આવે છે? નોંધણી કરવામાં આવે છે. વિશ્વ બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશને પેટન્ટ દેશના નામે નોંધાવવાની જરૂર છે. તો શું કહે છે કે વિશ્વ બજાર, વિશ્વના બજારમાં ભારતની ચીજ વસ્તુઓ વેચાય છે અને એ ગુણવત્તાવાળી હોવી જોઈએ. જો એ ગુણવત્તાવાળી હશે તો એ ગુણવત્તાસભર હોવાને કારણે ભારત દેશને પેટન્ટ રજિસ્ટરના નામે, એવું કહે છે કે એની ભારત દેશની નોંધણી પેટન્ટ દેશના નામે કરવામાં આવશે અને એ ખૂબ જ જરૂરી છે. આમ ભારત એક ખેતી પ્રધાન દેશ છે. હરિયાળી ક્રાંતિ અપનાવવા બાદ અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે,
પરંતુ જેમ જેમ દેશની વસ્તી વધતી જાય છે એમ માંગ પણ વધતી જશે. આ માંગને પહોંચી વળવા માટે હજી પણ કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરવી, ક્રાંતિ કરવી ખૂબ જ જરૂરી છે. વિશ્વના દેશો જે ખેતી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એ ઉપયોગ હજી પણ ભારતના ખેડૂતો કેટલાક અંશે કરતા નથી. એટલે ભારતની ખેતીમાં હજી પણ આયોજનબદ્ધ પગલાં ભરવાના બાકી છે. બીજી હરિયાળી ક્રાંતિ કરવા માટેની ખૂબ જ જરૂર છે.